તો મિત્રો અમુક વખતે બે જણા કોઈને ખબર ન પડે એમ રૂમમાં ઘેરીને ઘેર ઘેર લહેર લહેર કરતા હોય ને તો એ ઘરવાળી ઓલાને ઘેલાવી નાખતી હોય છે એને કહેતી હોય છે કે રોયા આવડો ઢાંઢા જવડો છો તો હું પોપટ એક તો ટીંડોરો જવડો છે ને પાણી જશે ધોળું આ બાર આટા ફેરા કરે છે મને ન મજો આવતો આમ ક્યાંક ઇલાજ કરવાય ને હારા રોયા એવું કઈ ઓલાને એવું ભૂંડું લગાડ્યું હોય છે ઘરવાળીયું કે એની વાત જવા દો આપણને એમ થાય છે કે આને કરતા લગ્ન ન કર્યા હોત તો સારું હતું હોયલા તો પછી હું તમને જણાવી દઉં કે જો તમારા પોપટ જે છે એની અંદરથી ધોળું પાણી જે છે એ તમને પૂછ્યા વગેરે બહાર નીહરી જતું હોય તો પછી એક કસરત કરી નાખજો તમારા પોપટને આગળ પાછળ કીરીને હલાવી નાખવાનો છે એવું તમને એવું થાય કે હવે ધોળું પાણી જે છે હોઘરું પાણી જે છે એવડું બહાર નીહરું થાય છે ત્યારે તમારે પોપટ જે છે એ હલાવવાનું બંધ કરી દેવાનું છે એટલે પાછું વયું જાય થોડી વારમાં જયારે પાછું વયું જાય ને તો એ પાછો તમારે પોપટ જે છે એ લહેર ઘેર આગળ પાછળ કીરીને લબેર જેવો કીરી નાખવાનો છે એટલે ઓલું હોઘરું ધોળું પાણી છે ને એવડું પાછું બહાર નીહરું થાય તો પછી પાછો તમારે હલાવવાનો બંધ કરી દેવાનો છે એટલે પાછું જે છે એ પાણી જે છે એ પાછું વયું જાય અંદર બરોબર ને પછી તો કઈ હાલે નહીં એક બે વાર તો બહુ થઈ ગયું હોય કેટલી વાર પાછળ નાખશો એમ કહેવાનું મારું પછી ત્રીજી વખત જે છે એ બહાર હલાવીને કાઢી નાખજો ઉઘરા પાણીને આવી રીતે તમે કસરત કરી રાખશો તો 15 દિવસ 1 મહિનાની અંદર જ તમારું જે ટીંડોરું છે એને ટેવ પડી જાય કે પાણી બહાર ન નીહરવાનું અંદર જ રાખવાનું છે બહાર નથી કાઢવાનું એવી ટેવ પડી જાય એટલે જ્યારે અસલીમાં લહેર કરશો ત્યારે પાણી જે છે એને એમ થાય કે બહાર ન નીહરવાનું એટલે એ બહાર જે છે એ નહીં નીહરે મારા વાલી ડાવ